અમદાવાદમાં તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી. નિકોલના ગોપાલ ચોક પાસે ડ્રેનેજની લાઇનોમાં સમસ્યાથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ગટરના પાણી ભરાતા 30 સોસાયટીના સ્થાનિકો મુશ્કેલીમાં. નિકોલમાં ગટર ઉભરાતા વાહન ચાલકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું, અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું કોઈ નિવારણ નહીં. દર 15 દિવસે સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરે છે. રાજકોટ જિલ્લાના રાજપરાના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી કાંકરા પથ્થર નીકળ્યા. ખેડૂતે આક્ષેપ કર્યો કે જામકંડોરણાના મધુવન એગ્રોમાંથી ખરીદેલ ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળ્યા. મોરબીમાં મનપા કચેરી સામે પાણીની સમસ્યા ઉકેલવાની માંગ સાથે રામધૂન. પંચવટી સોસાયટીના રહીશોએ રામધૂન બોલાવી. સમસ્યા ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. ભરૂચના અંકલેશ્વરમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપાયું. જીઆઈડીસીના શાંતિનગરમાંથી ગેરકાયદે ગેસ રિફિલ કરતા આરોપીની ધરપકડ. એસઓજીએ સિલિન્ડર સહિત 15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. બીઝેડ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં તપાસ કરતી સીઆઈડી ક્રાઇમે ચાલુ શાળાએ શિક્ષક વિનોદ પટેલની ધરપકડ કરી. દ્વારકાના ખારા મીઠા સૂચના ટાપુ ઉપર ઘૂસણખોરી કરતા 8 ઝડપાયા. ગોપ ગોરીશા નામની ફિશિંગ બોટ સાથે આ શખ્સોને ઝડપ્યા. દ્વારકાના 7 નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર પ્રતિબંધ છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કર્મચારીની દાદાગીરી. વદરાડ ગામે વીજ કર્મચારીએ બિલની ઉઘરાણી કરવા બાબતે બોલાચાલી બાદ પરિવારને માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વીજ કર્મચારી સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. સાબરકાંઠાના ઈડરમાં શાકભાજી જાહેરમાં દેશી દારૂનું વેચાણ. ઈડર બસ સ્ટેન્ડ પાછળ દારૂડિયાઓની ભીડ. રેલવે ફાટક પાસે વેચાતા દારૂ મુદ્દે પોલીસ નિંદ્રાધીન. વેરાવળમાં વિધર્મીય પ્રેમજાળમાં ફસાવી હિન્દુ દીકરી પર દુષ્કર્મ આચર્યું. પ્રભાસ પાટણમાં અમર જીકાણી વિરુદ્ધ એફઆઈઆર દાખલ. સૌરાષ્ટ્રમાં સિંચાઈ વ્યવસ્થા માટે રાજકોટમાં મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક. સૌની યોજના લિંક 1 અને લિંક 3ને જરૂર હોય તેવા સ્થળો પર લિંક કરવા ચર્ચા. કેનાલ નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા. કુંવરજી બાવળિયાએ કહ્યું, તળાવોને જોડવા માટે પાણી પહોંચાડાશે. નર્મદાનું પાણી શિયાળામાં સિંચાઈ માટે આપવામાં આવશે. રાજકોટના સાગણવામાં તળાવની જમીન વેચવા અંગે મંત્રી બાવળિયાનું નિવેદન. કહ્યું, ગ્રામજનોએ લેખિતમાં ફરિયાદ કરી. તળાવ સરકાર હસ્તક હોવાની ચકાસણી થશે. સિંચાઈ વિભાગ હસ્તક હશે તો જરૂરી પગલાં લેવાશે. અમદાવાદમાં મિની કુંભ મેળામાં કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પહોંચ્યા. કહ્યું, કોંગ્રેસ બંધારણની વિચારધારા સાથે ચાલનારી પાર્ટી છે. સનાતન ધર્મ અને કોંગ્રેસ પક્ષે પણ સન્માન આપ્યું છે. જીપીએસસીની 16 ફેબ્રુઆરીએ આયોજિત પરીક્ષાને મોકૂફ રખાઈ. પંચાયતની ચૂંટણી હોવાથી પરીક્ષાની તારીખ બદલવાનો નિર્ણય લેવાયો. જીપીએસસી ચેરમેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી. મહેસાણામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ડમી ઉમેદવાર ઝડપાયો. મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખીને આવેલ કલોલના દીપ પરમારને પોલીસે ઝડપ્યો. રાજકોટમાં ટ્રાફિક પોલીસે બુલેટના સાયલેન્સર મોડિફાઈ કરી ઉપદ્રવ ફેલાવતા લોકો સામે ઝુંબેશ ચલાવી. ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા 497 બુલેટ પકડ્યા. 497માંથી 197 બુલેટ ચાલકે પોલીસનો સંપર્ક ન કર્યો. આણંદ મનપાના નવા લોગોના મધ્યમાં સરદાર પટેલની પ્રતિકૃતિ. આણંદની આગવી ઓળખને લોગો કરે છે રજૂ. 5 સુધી વધુ ડિઝાઇનમાંથી નવા લોગોની ડિઝાઇન પસંદ કરાઈ. ભાવનગરના ગઢિયા ગૃહ ઉદ્યોગના પાપડ ખાવા લાયક નથી. આરોગ્ય વિભાગના ચેકિંગ બાદ નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળતા 60,000નો દંડ ફટકારાયો.
ભાવનગરની રાધનપુરી બજારમાંથી લેવાયેલ લૂઝ ઘીના નમૂના પણ ફેલ. ઘીના નમૂના ફેલ થતાં 40,000નો દંડ ફટકારાયો. વલસાડના ચણવાઈમાં મોટી ચોરવા તળાવમાંથી પાણી ખાલી કરતા હોબાળો થયો હતો. ગ્રામજનોએ મોડી રાત્રે તળાવ પહોંચી કામ અટકાવ્યું. સુરતમાં રિક્ષા ચાલકે વ્યાજખોરના ત્રાસથી કર્યો આપઘાત. વ્યાજખોર વસીમ સામે પરિજનોએ લગાવ્યા આક્ષેપ. પરિવારે કહ્યું, વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી જીવન ટૂંકાવ્યું. વડોદરામાં પાલતુ શ્વાનને બચાવવા જતા માલિકનું મોત. મોર્નિંગ વોક વખતે 2માંથી 1 શ્વાન કેનાલમાં પડ્યું અને બચાવવા જતા આધેડનું મોત થયું. સુરતના માંગરોળમાં જીઆઈડીસીમાં ભીષણ આગ. વેસ્ટેજ યાર્ડનું ગોડાઉન બળીને ખાખ. મહાકુંભની જેમ અમદાવાદમાં મિની કુંભ મેળાનું આયોજન. ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું, 144 વર્ષ બાદ ભવ્ય મહાકુંભ યોજાઈ રહ્યો છે. 40 કરોડ લોકો આવશે. સૈફ પરના હુમલાને લઈ મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણાનું વિવાદિત નિવેદન. કહ્યું, આ સારું છે, કચરો દૂર થવો જોઈએ. મહારાષ્ટ્રના નાસિકમાં ભારતીય સેના દ્વારા યુદ્ધાભ્યાસ કરાયો. દેવલાલી ફાયરિંગ રેન્જમાં આર્ટિલરી ગન સિસ્ટમનું ટ્રાયલ કરાયું. 48 કિલોમીટર દૂર સુધી બોમ્બ ફેંકાયા. ગણતંત્ર દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતનો ટેબ્લો પરેડમાં ભાગ લેશે. ગુજરાતના ભાતીગળ, ભરત અને વિવિધ સ્મારકોની પ્રતિકૃતિ મુકાઈ. આસામનું ગુવાહાટી 1,11,111 દેવડાઓથી જળહળી ઉઠ્યું. અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લા બિરાજ્યાથી પ્રથમ તિથિ પર ભક્તોની ઉત્સાહભેર ઉજવણી. પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસના દિવસે 10 કરોડ ભક્તો પવિત્ર સંગમ સ્થળે આસ્થાની ડૂબકી લગાવે તેવી સંભાવના. રેલવે વિભાગે 29 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચે તેવી 150 સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ. હવે જો કોઈ પતંગ ચગાવશે તો 20 લાખનો દંડ. પતંગની સાથે દોરી બનાવવા અને પતંગ વેચવા પર પણ પ્રતિબંધ. પાકિસ્તાનના પંજાબમાં પતંગ ચગાવી તો 3 થી 7 વર્ષની સજા. પતંગ દોરા વેચનાર, દોરા બનાવનારને 50 લાખનો દંડ, જ્યારે દોરા બનાવનારને 7 વર્ષની સજાની જોગવાઈ કરાઈ. પાકિસ્તાનમાં પતંગબાજી દરમિયાન થતી દુર્ઘટના અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો. પંજાબ સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે પ્રતિબંધની સાથે દંડ અને સજાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી. રાજ્યમાં ફરી શરૂ થયો ઠંડીનો ચમકારો. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું. પૂર્વથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં વધારો. અમદાવાદમાં 15.4 ડિગ્રી તો ડીસામાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું.